કલર જોઈને કોઈ દાડો લગ્ન ના કરતા, કેમ કે લાલ અને ભૂરી જે કીડી છે ને એ ઉજવાડી નોખે. સોગન ખાવાથી જો કોઈ મરી જતું હોત ને તો ગુજરાતમાં ઘણા ખરા જે બક્કા હે ને એ વહેલા ટપકી ગયા હોત. તમારી સોગન જો મારા માસીનો ફોન ચાલુ ના હોય તો બસ. ઘણા જુવાની એવું કે લગ્ન નહીં કરવા. જો લગ્ન કરીએ ને તો જે બૈરું છે ને એ આપણી પાસે વાહન ધોરાવે. તો એટલે આ ગાંડાઓ વાસણ ધોતો ખાલી 10 મિનિટ લાગે, ધોઈ નાખવાના. હા, એક દિવસ રાતે નીકળવાનું થયું અને બરોબર ઝાડ નીચે ગયો અને 2 છાયા જોયા અને બીક લાગવા માંડી. તે ચાલુ કરી હનુમાન ચાલીસા, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિસ્તી લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવનચૂત નામા. એમ કરતા કરતા હનુમાન ચાલીસા બોલતો બોલતો જેવો ઝાડના નીચે ગયો અને 2 ભૂત જોયા. એક ભૂત બીજા ભૂતને કહેતું હતું કે સામે જોઈ માણસ આવેલો છે. ત્યારે બીજા ભૂતે કીધું કે એવું માણસ કોઈ હોય નહીં, આ બધી તારી અંધશ્રદ્ધા છે અને તેમ છતાં જો તને બીક લાગતી હોય તો હનુમાન ચાલીસા બોલવા માંડ, નકા પછી હોઈ જા. હમણાં એક જગ્યાએ લગ્નમાં જવાનું થયું અને લગ્નમાં ગયો અને એમાં પાછા આપણા લગ્ન ગીત એટલે બહુ મજાના. એ પણ પહેલાંના, અત્યારનું તો કોઈ નક્કી જ નહીં. તે બેનો ગીત ગાતા હતા કે મોટર ઊભી છે ને ડીઝલ બળે છે. તો મેં કીધું મોટર ઊભી છે ડીઝલ બળે છે એમાં બંધ કરવાની સિસ્ટમ નહીં હોય? તે તમે આમ નોમ ડીઝલના ભાવ વધાર્યા છે, ગદર કૂટાઓ. અમારા ગુજરાતીઓ છે ને એ ખાવાના બહુ શોખીન. નવરા બેઠા બગામાં ખાય, ફરવા જાય તો હવા ખાય, ઊંઘ આવે તો ઝોકા ખાય, નાના છોકરા હે એ હિંચકા ખાય, મોટા છોકરા હે એ માર ખાય, છોકરીઓ ભાવ ખાય અને પરણેલા હે એ ખૂટ ખાય અને મોઢા છે એ માથું ખાય અને બાકી વધ્યા તમારા જેવા ને મારા જેવા એ માગી માવો ખાય. તમારી પાસે માવો પડ્યો હોય તો લાવો. આજનો માણસ માછલાને નેટમાં ફસાવતો એ પોતે એટલો નેટમાં ફસાઈ ગયો છે ને કે આમ હાલતા જાતો હોય અને ગટરમાં પડી જાય ને ત્યાં સુધી એ ખબર રહેતી નહીં. અને પછી એવું કહે છે કે ગટરો વચ્ચે જ કરે છે. એટલે બાપા ગટર વચ્ચે નહીં તો સાઈડમાં જતો રહ્યો.